48 કલાકમાં કપિલને ગાડી ના મળી, આનું ઈચ્છું છું તમે ના લો અને માફી માંગી લેજો. મહીપતસિંહ માફી માંગે તારી આગળ. નમસ્કાર, થોડા દિવસ પહેલા તમે એક વિડીયો જોયો હતો. આણંદના એક શોરૂમનો એક ભાઈ 1.5 મહિનાથી ગાડી લેવા માટે ગયો હતો. બધું આપી દીધું, બધા પૈસા ભરાઈ ગયા, બિલ બની ગયું અને એનો હપ્તો બી આવી ગયો 10 તારીખે, પણ ત્યાં સુધી એને ગાડી નથી મળી. તો આપણે એના શોરૂમે ગયા હતા અને કહ્યું હતું કે ભાઈ એનો હપ્તો આવી ગયો, ગાડી ક્યારે આપશો? અને આપણે વિડીયો બનાવ્યો હતો અને અમને કહ્યું હતું કે જલ્દી આપી દઈશું. પણ હજી સુધી ગાડી તો ના આપી. પણ એક સારા સમાચાર એ છે કે એ લોકોએ જે હપ્તો હતો એ 22,000 રૂપિયાના ખાતામાં નાખી દીધા. આપણે તે વખતે જ કહ્યું હતું કે તમારો બાપ પણ આપશે હપ્તો. પણ મજાની વસ્તુ એ છે કે એ લોકોએ આજે નોટિસ મોકલી, મને મોકલી અને કસ્ટમરને મોકલી કે તમે ભાઈ અમારા શોરૂમમાં આવ્યા અને અમારા વિડીયો બનાવ્યો, અમારા સ્ટાફ સાથે વર્તન કર્યું ખરાબ. અલા હિરોઈન સમજો તમારા જાતના, શોરૂમની અંદર બેઠા હતા પોતાના જાતના સલમાન ખાન, ઐશ્વર્યા રાય સમજો છો કે તમારા ડાચા જોવા આવ્યા હતા, અમે ગાડી લેવા આવ્યા હતા, ગાડીના પૈસા પૂરા ભર્યા હતા એટલા માટે આવ્યા હતા. નવરા સમજો છો, તમારા ડાચા જોઈને અમને મજા આવે છે કે તમારે ડાચું જોવા માટે શોરૂમની અંદર આવીએ, અમને ખૂબ મજા આવે. હે હરીસામ જોવો છો ડાચા પોતાના? નોટિસ મોકલો છો, નોટિસમાં લખો કે વિડીયો ડિલીટ કરી દેજો, નહીતર ભારતીય ન્યાય સંહિતાની કલમ ફલાણો ઢીકણું ના દે. ભાઈ હા ઇતિહાસ કાઢ લેજે મહીપતસિંહનો. હજુ પાછળ તો પડ્યો જ નહીં, ખાલી એક સાદી વાત કરી દે કે ગાડી જલ્દી આપી દેજો. એક ગરીબ માણસ છે, ટેક્સી પાર્સિંગની ગાડી લેવા આવ્યા છો. ટેક્સી પાર્સિંગ શા માટે? એટલે ખબર છે ને, ગરીબ માણસ 1.5 મહિનાથી સાલા ઉલ્લુ બનાવો છો. એક હપ્તો તમે ભર્યો, હજુ બીજો હપ્તો બી લઈશું, શાંતિ રાખો. મજાની વસ્તુ કહું, પાછા ક્યાં ડિલીટ કરી દેજો વિડીયો અને માફી માંગી લેજો. મહીપતસિંહ માફી માંગે તારી આગળ. હજુ તો એક વિડીયો બન્યો, એક ને બીજા 10 બનવાના છે. હવે 48 કલાકનો સમય મહીપતસિંહ ચૌહાણ આપે છે આ શોરૂમ વાળાને. 48 કલાકમાં ભાઈને જો ગાડી ના મળી તો દર 1 કલાકે વિડીયો આવવાનો છે. હિન્દીમાં આવશે, ઇંગ્લિશમાં આવશે, આખી ઇન્ડિયામાં આવવાનો છે. અને જે બૂમ પડવાની છે, મજા આવવાની છે. અને હું ખુદ હવે ઇન્ટરેસ્ટેડ છું. 4 મુદ્દા કીધા એમને કે વિડીયો ડિલીટ કરી દેજો, જાહેરમાં માફી માંગી લેજો અને 10 લાખ રૂપિયા લો. 10 લાખ તમારો બાપો આપીને ગયો હતો કે બીજું કોઈ મિલીને ગયું હતું મારે ત્યાં? 10 લાખ રૂપિયા લો. 48 કલાક સાદી ભાષામાં કહું છું, ગાડી એ ભાઈના કપિલના આપી દેજો. 48 કલાકમાં ગાડી એને ના મળી પછી જે મહીપતસિંહ એઝ અ કસ્ટમર, મહીપતસિંહ ચૌહાણ એઝ અ કસ્ટમર આવશે અને જે બૂમ પડવાની છે ને, સાલાઓ તમારી બધી હવા નીકળી જશે. તમને પોતાની જાતને એવું સમજો છો કે આપણે મોટા શોરૂમ વાળા, બહુ પૈસા વાળા, આપણો માલિક પૈસા વાળો, એટલે કાયદો આપણો બાપની જાગીર છે, પોલીસ વાળા આપણા ખીચામ છે, હપ્તો આલ દેશો એટલે કોઈ કશું બોલશે ને ભૂકા કાઢી નાખી. સાલાઓ યાદ રાખજો, આ મહીપતસિંહ છે. અત્યાર સુધી તમને બીજા કસ્ટમર મળ્યા છે, મહીપતસિંહ જેવો નહીં મળ્યો હોય. પણ આ વખતે 48 કલાકમાં કપિલને ગાડી ના મળી, આનું ઈચ્છું છું તમે ના લો. મને વધારે મજા ત્યારે આવશે તમે લોકો ગાડી ના લો. 48 કલાકનો સમય શરૂ થઈ ગયો છે સોશિયલ મીડિયાથી, આ યાદ રાખજો. 48 કલાકમાં ભાઈને ગાડી ના મળી પછી જે મજા આવવાની છે ને, યાદ કરજો. વિડીયો 1 ને 10 અને પછી કેસની જે ધમકી આપો છો ને, ફલાણું કલમ, એક બાપની ઓલાય છે તો કેસ કરજો. મને વધારે મજા આવશે કે જ્યારે મને લડવાનો મોકો મળે. હથિયાર ના ફેંકતા, હિંમત હોય તો લડવાની શરૂઆત કરો. હું રાહ જોઉં છું. બાકી મેટર બતાવીએ તો ગાડી 48 કલાકમાં લેજો. બાકી ગાડી ના લી તો મને બી મજા આવશે. તમને લડવાની ઈચ્છા છે અને લોબુ ખેંચવું છે, તમે તમારી તાકાત બતાવજો, હું મારી તાકાત બતાવીશ. મળીએ છીએ 48 કલાકમાં વધારે અપડેટ સાથે. હપ્તો મેં કહ્યું હતું કે તમારે બાપા બી આપવો પડશે, આલ્યો અને હજી ઘણું બાકી છે, રાહ જુઓ.